નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ આજે 4 ફેબ્રુઆરી. સૂર્યદેવની અસીમ કૃપાથી આ રાશિના જાતકો ધંધામાં પાર કરશે સફળતાના શિખરો. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારું માન સન્માન વધશે, તમારું જીવન ધોરણ સુધરશે, પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તમે તેને પાછા પણ મેળવી શકો છો. તમારી વાણી અને વર્તન જોઈને તમે કેટલાક નવા મિત્રો પણ બનાવી શકો છો. તમારે કોઈ કામ માટે અણધારી યાત્રા પર જવું પડી શકે છે, જેમાં તમારે ખૂબ જ સાવધાનીથી વાહન ચલાવવું જોઈએ. તમારા સાસરિયામાંથી કોઈ તમારી સાથે સમાધાન કરવા આવી શકે છે. તમે મિત્રો સાથે થોડો આનંદમય સમય પસાર કરશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. વિદેશમાં રહેતા પરિવારના સદસ્ય તરફથી ફોન પર કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. જો તમને તમારી ઈચ્છા મુજબ લાભ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે. તમે તમારા પ્રિયજનો સાથે સારો સમય પસાર કરશો. તમે પરિવારના કોઈ સભ્યની કારકિર્દી નક્કી કરી શકો છો. કામ પર લોકોને તેમના બોસના કહેવાથી ખરાબ લાગે છે, પરંતુ તમે હજી પણ કંઈ બોલતા નથી. તમે તમારા ઘરની સજાવટ પર ખૂબ જ ધ્યાન આપશો. અપરિણિત લોકોના જીવનમાં નવા મહેમાન આવી શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ ઉતાવળનું કામ કરવાથી બચવાનો છે. તમારી કીર્તિ સર્વત્ર ફેલાઈ જશે. તમારો વધતો ખર્ચ તમને પરેશાન કરી શકે છે. કેટલાક નવા કરારોથી તમને ફાયદો થશે. તમને તમારા બાળકો તરફથી કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે. કાનૂની મામલામાં તમારી જીત થઈ શકે છે. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનરના મનસ્વી વર્તનથી પરેશાન રહેશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવા માંગે છે તેમને કોઈ સંસ્થામાં જોડાવાની તક મળશે. તમે કેટલાક નવા સંશોધનોમાં પણ ભાગ લઈ શકો છો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે લેવડ દેવડમાં સાવધાની રાખવાનો છે. કાર્ય સંબંધિત કોઈ પણ કાર્ય તમારા માટે માથાનો દુખાવો બની શકે છે. પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળવાની સંભાવના છે. તમારા ધંધામાં લાંબા સમયથી અટવાયેલા પૈસા તમને પાછા મળી શકે છે. નાણાકીય સ્થિતિને લઈને ચિંતા થઈ શકે છે. નોકરિયાત લોકો કોઈ અન્ય કામ કરવાનું વિચારી રહ્યા છે તો તેમની ઈચ્છા પૂરી થશે. તમે દરેકના કલ્યાણની વાત કરશો. બધાને સાથે લઈને ચાલવાના તમારા પ્રયત્નો સફળ થશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમે તમારા કાર્યમાં સમજદારીપૂર્વક આગળ વધશો. તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો. વેપારી લોકો માટે દિવસ સારો રહેશે. રાજકારણમાં કામ કરતા લોકોને મોટું પદ મળી શકે છે. કલાત્મક કૌશલ્યમાં સુધારો થશે. જો તમારી ઈચ્છા પૂરી થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમે તમારા બાળકો માટે નવું વાહન ખરીદી શકો છો. તમારે કાર્યસ્થળમાં ખાનદાની બતાવવી પડશે અને નાનાઓની ભૂલને માફ કરવી પડશે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારા કામમાં જોખમ ન લેશો, નહીં તો પછીથી તમને નુકસાન થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ મામલામાં તમે તમારા સંબંધીઓની સલાહ લઈ શકો છો. સંપત્તિમાં વધારો થવાથી તમારી ખુશીમાં વધારો થશે. તમારે તમારા કામ પર ચાંપતી નજર રાખવી પડશે. નોકરી કરતા લોકોએ તેમનું કામ તેમના જુનિયર સુધી સ્થગિત ન કરવું જોઈએ, નહીં તો તેઓ ભૂલ કરી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે કંઈ ખોટું થવાથી ચિંતિત રહેશો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ.
આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેવાનો છે. જો તમે તમારી ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તે તમારા માટે સારું રહેશે. કોઈ પણ કાયદાકીય મામલામાં તમારે ધીરજથી આગળ વધવું પડશે. તમારે તમારી જવાબદારીઓને સમયસર પૂરી કરવાનો પ્રયાસ કરવો જોઈએ, નહીંતર પરિવારના કોઈ સભ્ય તમારાથી નારાજ થઈ શકે છે. તમારે તમારી શારીરિક સમસ્યાઓ અંગે તબીબી સલાહ લેવી જોઈએ, નહીંતર સમસ્યાઓ વકરી શકે છે. તમારા મનમાં પ્રેમ સંબંધમાં સહકારની ભાવના રહેશે. તમે પરિવારના સભ્યોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો. તમારી વાણીની નમ્રતા તમને માન અપાવશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં બેદરકારીથી બચવું પડશે. કાર્યસ્થળમાં સારી વિચારસરણી જાળવી રાખો. તમારા વિવિધ પ્રયાસો સફળ થશે અને તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. તમારું બાળક કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે, જે તમારી ખુશીનું કારણ હશે. પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગને કારણે પરિવારના તમામ સભ્યો વ્યસ્ત રહેશે. તમે તમારી માતાને તેના માતા પિતાને મળવા લઈ જઈ શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણનો દિવસ રહેશે. તમારે તમારા કાર્યક્ષેત્રમાં ખંતથી કામ કરવું જોઈએ. તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર કેન્દ્રિત કરો. તમારે મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, નહીં તો તે અટકી શકે છે. સર્વિસ સેક્ટરમાં જોડાવાની તક મળશે. તમારે તમારા વિરોધીઓ સામે રણનીતિ બનાવવી પડશે, તો જ તમે તેને સરળતાથી હરાવી શકશો. તમે તમારા માતા પિતા સાથે નવું રોકાણ કરવા વિશે વાત કરી શકો છો. નવું વાહન ખરીદવું તમારા માટે સારું રહેશે. તમારા કેટલાક મિત્રોને તમે કહો છો તેનાથી ખરાબ લાગી શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેવાનો છે. તમારા કેટલાક મોટા લક્ષ્યો પૂરા થઈ શકે છે. તમને તમારા બધા કામ પૂરા કરવાનું મન થશે. વેપારમાં તમને કેટલીક જૂની યોજનાઓથી સારો નફો મળશે. વિદેશમાં રહેતા પરિવારના સભ્ય તરફથી તમને ફોન પર કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ, નહીં તો તમને પૈસા ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જે લોકો રાજનૈતિક ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેમના કામમાં વધારો જોવા મળી શકે છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. તમારે તમારા કામમાં ઝડપથી આગળ વધવું પડશે. તમારા મનમાં પરસ્પર સહયોગની ભાવના રહેશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે નાણાકીય દ્રષ્ટિએ સારો રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસો સફળ થશે. તમે પરિવાર સાથે ઘણો સમય વિતાવશો. તમને એકબીજાને સારી રીતે જાણવાની તક મળશે. તમારે તમારા કામમાં સક્રિય રહેવું પડશે. તમારે કોઈ પણ બાબતમાં જીદ અને ઘમંડ ન બતાવવું જોઈએ. તમે તમારા બાળકો પાસેથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો. જો વિદ્યાર્થીઓએ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો પરિણામ જાહેર થઈ શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે લોહીના સંબંધોમાં મજબૂતી લાવશે. તમે બધાને સાથે લેવાનો પ્રયત્ન કરશો. તમારી હિંમત અને બહાદુરી જોઈને તમે કેટલાક નવા મિત્રો પણ બનાવી શકો છો. તમારે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી બહારના વ્યક્તિને જણાવવાનું ટાળવું જોઈએ. તમે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે ભાગ લેશો. ભાઈચારાની ભાવના પ્રબળ રહેશે. પરિવારના કોઈ સભ્યને નોકરી મળે તો ખુશીનું વાતાવરણ રહેશે. કાર્યસ્થળમાં તમે કેટલાક લોકોની મદદ લઈ શકો છો. એકવાર કામ પૂરું થઈ જાય પછી તમે નાની પાર્ટીનું આયોજન કરી શકો છો. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.